નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો 5 ન્યૂઝ। વડનગર વિશ્વાસઘાત કેસમાં 5 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો। મહેસાણા જિલ્લાના વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા પડતા આરોપીને મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી મહેસાણા દ્વારા પેરોલ ફ્લો અને વચગાળાના જામીન પર છૂટેલા ફરાર આરોપીને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી। તે અનુસંધાને એલસીબી મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। સ્ક્વોડના કર્મચારીઓને મળેલી ખાનગી બાતમીના આધારે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ગુના હેઠળ આઈપીસી કલમ 409, 456, 467, 468, 471, 477 ક 114 મુજબ વોન્ટેડ આરોપી ચૌધરી ચિંતન કેશુભાઈ રહે બ્રાહ્મણવાડા, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ, મહેસાણા બસ સ્ટેશન નજીક હાજર હોવાનું જાણવા મળ્યું હતું। બાતમીની ખાતરી કર્યા બાદ પોલીસે કોર્ડન કરી આરોપીને ઝડપી લીધો હતો। તપાસ દરમિયાન આરોપીએ પોતાનું નામ ચૌધરી ચિંતન કુમાર કેશુભાઈ વેલજીભાઈ, ઉંમર વર્ષ 33 હોવાનું અને હાલ મહેસાણા વિસનગર રોડ પર રહેતો હોવાનું જણાવ્યું હતું। આરોપીને તારીખ 12/12/2025ના રોજ સાંજે 7:30 કલાકે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે। પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।